નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. અમારી વિશેષ રજૂઆત સાથે હું છું જિજ્ઞાસા. આજે 31 મે વર્લ્ડ નો ટોબેકો ડે. આપણી ભાગદોડ ભરી અને બદલાતી જતી લાઈફસ્ટાઈલમાં બીમારીઓનું પ્રમાણ વધ્યું છે અને એમાં પણ જ્યારે કેન્સરની વાત કરવામાં આવે ત્યારે લોકો ડરી જાય છે. પરંતુ આ કેન્સર થવા પાછળ પણ આપણી રૂટીન લાઈફસ્ટાઈલ જ જવાબદાર છે. વ્યસનનું પ્રમાણ જે પ્રકારે વધ્યું છે તેના કારણે પણ કેન્સરના કેસોમાં ઉછાળો આવ્યો છે. તમાકુનું સેવન જે પ્રકારે વધી રહ્યું છે, અઢળક પ્રકારના કેન્સરોમાં મોઢાનું કેન્સર, એની પાછળ તમાકુનું સેવન મુખ્ય પરિબળ છે. અને આ જ અંગે આજે માર્ગદર્શન મેળવીશું કે તમાકુનું સેવન સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક છે, કયા પ્રકારના કેન્સરો તમાકુના સેવનથી થાય છે. તો આજે વર્લ્ડ નો ટોબેકો ડે, તમાકુ નિષેધ દિવસની જ્યારે વિશ્વ આખું ઉજવણી કરી રહ્યું છે, એની પાછળનો ઉદ્દેશ હેતુ એ છે કે તમાકુના સેવનથી સ્વાસ્થ્યને જે નુકસાન થાય છે એના વિશે વધુમાં વધુ જાગૃતિ લોકો વચ્ચે લાવવી. અને એટલા જ માટે આજે ગુજરાત ફર્સ્ટ આ વિશે જ ચર્ચા કરી રહ્યું છે અને આ ચર્ચામાં માર્ગદર્શન આપવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ગયું છે. ડૉક્ટર જયેશ પટેલ, MS કન્સલ્ટન્ટ એન્ડ કેન્સર સર્જન છે. ડૉક્ટર જયેશ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સાથે જ આપણી વચ્ચે કન્સલ્ટન્ટ હેડ એન્ડ નેક કેન્સર સર્જન ડૉક્ટર દર્શન ભણસાલી પણ ઉપસ્થિત છે. ડૉક્ટર દર્શન, આપનું પણ સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. અને ડૉક્ટર ઉર્વેશ શાહ કે જેઓ MS કન્સલ્ટન્ટ સર્જિકલ ઓન્કોલોજિસ્ટ છે. ડૉક્ટર ઉર્વેશ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. તો આ ત્રણેય સિનિયર ડૉક્ટર્સની પેનલ આપણી વચ્ચે ઉપસ્થિત છે, જે મેરીગો સિમ્સ હોસ્પિટલમાંથી આવે છે. મેરીગો સિમ્સ હોસ્પિટલ જે અમદાવાદની એક જાણીતી પ્રખ્યાત હોસ્પિટલ છે, જ્યાં તમામ પ્રકારના કેન્સરની અત્યાધુનિક નવી ટેકનોલોજી સાથે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. અને જ્યારે આજે વર્લ્ડ નો ટોબેકો ડે પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ, તમાકુના સેવનથી કેન્સરનું પ્રમાણ કેટલા અંશે વધી રહ્યું છે, કેટલો રેશિયો છે, કેમ જાગૃતિ લાવવી જરૂરી છે, એની શરૂઆત અનેક પ્રશ્નો સાથે કરવી છે. સૌથી પહેલા તો ડૉક્ટર દર્શન ભણસાલી, સૌથી પહેલા આપને સવાલ કરવો છે કે વર્લ્ડ નો ટોબેકો ડે પર જ્યારે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે અઢળક પ્રકારના કેન્સર છે, પણ તમાકુના સેવનથી જે કેન્સર થાય છે એના માટે વિશેષ જાગૃતિ લાવવાનો જ્યારે પ્રયાસ થઈ રહ્યો છે, આ વર્ષની થીમ શું છે, શું મેસેજ લોકો સુધી પહોંચાડવો છે? વર્લ્ડ નો ટોબેકો ડે 2026 એટલે કે વિશ્વ તમાકુ નિષેધ દિવસ 2026, એનો મેઇન થીમ છે અનમાસ્કિંગ ધ એડિક્શન, અનમાસ્કિંગ ધ અપીલ, કાઉન્ટરિંગ ટોબેકો એન્ડ નિકોટિન એડિક્શન. એનો આપણે અર્થ સમજીએ તો આ અર્થ એ થાય છે કે આપણે જે આકર્ષણ છે એનો નકાબ હટાવવો અને તમાકુ અને નિકોટિનનો આપણે જે લત લાગે છે તેનો સામનો કરવો. હવે આ મુખ્ય હેતુ, આ જે થીમ બનાવવા પાછળ એ છે કે અત્યારની બધી જ કંપનીઓ જે તમાકુ અને નિકોટિન બનાવે છે તે ખાસ કરીને અવનવા પ્રોડક્ટ્સ બનાવીને આકર્ષક પેકેજિંગથી, ઇન્ફ્લુએન્સરો દ્વારા અને સોશિયલ મીડિયાના માર્કેટિંગ દ્વારા એ અત્યારની યુવા પેઢીને અને ખાસ કરીને ટીનેજર્સને તેમના તરફ આકર્ષે છે. તો આ આકર્ષણનો આપણે એમના જ કોઈનમાં જવાબ આપવા માટે આ થીમ લોન્ચ કરવામાં આવી છે, જેથી આપણે એને પ્લાન કરીને એની સામે આપણે વિરોધથી લડી શકીએ. બિલકુલ. ડૉક્ટર જયેશ, આજે દરેક લોકોના માઇન્ડમાં એક વસ્તુ સેટ છે કે તમાકુથી કેન્સર થાય છે, એટલી સમજ લોકોમાં છે. પણ તમાકુનું સેવન છે અલગ અલગ સ્વરૂપે લોકો કરતા હોય છે. સિગારેટ સ્મોકિંગ તો કરે છે, કોઈ ચાવવાની તમાકુ છે, વેપિંગનો ટ્રેન્ડ છે, હુક્કાથી લોકો એ વસ્તુ ઓબ્ઝર્વ કરે છે. તો આ બધું ટ્રેન્ડ જે વધી રહ્યું છે, કેટલું હાનિકારક છે લોકોના સ્વાસ્થ્ય માટે? તમાકુનું સેવન બે રીતે થાય છે, સ્મોકલેસ તમાકુ અને સ્મોકિંગ તમાકુ. બીજી જે સિગરેટ છે એ સ્મોકિંગમાં આવે છે, જેને લીધે ગળાના કેન્સર અને ફેફસાના કેન્સરનું પ્રમાણ વધારે છે. જ્યારે ટોબેકો ચ્યુઇંગ છે એ સ્મોકલેસ તમાકુ છે, જેની અંદર મોઢાના અને જીભના વાળાના બધા કેન્સર થાય છે. નવી ટ્રેન્ડ છે વેપિંગ. એની અંદર લિક્વિડ ફોર્મમાં તમાકુને ભરીને એ પેનથી એનું વેપરાઇઝેશન કરીને ઇલેક્ટ્રિકથી, જેમ ઈ સિગરેટ હોય છે એ રીતે એની ઇન્હેલેશન કરવામાં આવે છે. અને એક ખોટી પ્રથા ચાલી રહી છે કે ભાઈ અમારે સ્મોકિંગ સિગરેટને દૂર કરવા માટે આ ઓપ્શન છે, એ ખોટું છે. એમાં તમાકુની અંદર નિકોટિન અને બેન્ઝીન ઘણી બધી કેમિકલ હોય છે જે કેન્સર પ્રેરે છે. માટે એ બધી વસ્તુઓ બિલકુલ ગેરમાર્ગ દોરનારી છે. તમાકુ જ છે ને કેન્સર કરે જ છે. બિલકુલ. ડૉક્ટર ઉર્વેશ, જે પ્રકારે તમાકુનું સેવન, તમાકુની લત જે પ્રકારે વધી રહી છે યુવાનોમાં ખાસ કરીને, એ કોઈ પણ સ્વરૂપે હોય, તો એની પાછળ શું માનસિક અને બાયોલોજિકલ કારણો જવાબદાર રહેલા છે?
તમાકુની કોઈ પણ તમે પ્રોડક્ટ લઈ લો તો એમાં એક કમ્પોનન્ટ આવે છે, એક પદાર્થ આવે છે કે જેને કહેવાય છે નિકોટિન. કોઈ પણ વ્યક્તિ જ્યારે તમાકુનું સેવન કરે ત્યારે આ નિકોટિન નામનું જે પદાર્થ છે એ મગજ સુધી પહોંચી અને ડોપામિન અને ફીલ ગુડવાળા ઘણા બધા હોર્મોન્સ જે શરીરમાં રિલીઝ કરે છે, જેને કારણે વ્યક્તિને એવું પોતાનો ઓવર કોન્ફિડન્સ અને પોતાને સારું લાગે એવા ફિલિંગ્સ આવવા માંડે છે. અલ્ટિમેટલી એવું થાય છે કે આ નિકોટિનની એના શરીર અને તન પર અસર થવા માંડે છે અને એને એ વારંવાર લઈ શકે એની લત લાગવા માંડે છે. બીજા બધા ફેક્ટર્સ જોવા જઈએ તો પેશન્ટની જીવનશૈલી, પેશન્ટનો સ્ટ્રેસ, એની કંપની, આ બધું પણ અલ્ટિમેટલી નિકોટિનની સાથે ને સાથે વ્યક્તિને તમાકુના સેવન અને લત તરફ દોરી જાય છે. બિલકુલ, આમ તો જોવા જઈએ તો અઢળક પ્રકારના કેન્સરો હવે છે, પણ ખાસ તો જ્યારે તમાકુથી થતા સેવનની આપણે હેડ એન્ડ નેક કેન્સરની વાત કરીએ, મોઢાના કેન્સરની વાત કરીએ, ત્યારે ડૉક્ટર દર્શન, પ્રારંભિક લક્ષણો શું જોવા મળે છે જેનાથી એવું ખબર પડી શકે કે આપણે આ દિશામાં પણ હોઈ શકીએ? શું લક્ષણો એના શરૂઆતી હોય છે? બિલકુલ. હવે તમાકુ ખાવાથી કે તમાકુનું સેવન, ઇવન સોપારી પણ, ખાલી એટલું તમાકુની પણ સોપારીના બી સેવનથી એક સબમ્યુકસ ફાઇબ્રોસિસ નામની કન્ડિશન ઊભી થાય છે, જે મોઢાના સ્નાયુઓને સંકોચાઈ અને મોઢું ઓછું ખુલતું થઈ જાય છે. તેની સાથે સાથે સફેદ અને લાલ ડાઘ પડવા, જેને અમે લ્યુકોપ્લેકિયા અને એરિથ્રોપ્લેકિયા કહીએ છીએ, આ પણ એક પ્રીકેન્સરસ લીઝન છે કે પ્રીકેન્સરસ કન્ડિશન છે, જે ભવિષ્યમાં આવનારા સમયમાં એ કેન્સરમાં પરિવર્તન થઈ શકે. તો આ બધા લક્ષણો રેડ સાઇન્સ તરીકે લેવા જોઈએ. તે ઉપરાંત કોઈ પણ ચાંદુ પડે મોઢાની અંદર, ખાસ કરીને જે તમાકુનું સેવન કરે છે, અને જો એ દવા લીધાથી કે દવા લીધા વગર પણ જો એ 15 દિવસમાં નથી રૂઝાતું તો તેની તપાસ ચોક્કસ કરાવવી જોઈએ. ભલે બાયોપ્સી કરાવવી પડે એ બાયોપ્સી કરાવવી જોઈએ. આ બધા લક્ષણો સિવાય જે રેડ સાઇન્સ કહીએ કે જેની અંદર કેન્સર વધારે ઊંડે ઉતરી ગયું છે, તો જેમ કે દાંત હલી જવું, જડબામાં પેન થવું, ગળામાં ગાંઠ નીકળવી, આ બધા કેન્સરના આગળના તબક્કામાં જતું રહ્યું હોય એવી સાઇન્સ છે. જેથી શરૂઆતના લક્ષણોને ધ્યાનમાં રાખી આ બધા જ ગુણો કે આના જે બી એના કન્સલ્ટન્ટ પાસે બતાવી અને એનું નિદાન અને ચોક્કસપણે આગળ સારવાર કરાવવી જોઈએ. ઓકે, તો ડૉક્ટર જયેશ, તમાકુનું સેવન જ્યારે લોકો કરે છે એટલે સ્વાભાવિક એવો પ્રશ્ન થાય કે કેવી રીતે આ તમાકુ શરીરના કોષોને નુકસાન પહોંચાડે છે ને એ કેન્સરમાં એ વિકસાવે છે? કેટલો સમય લાગે છે? કેટલા ડ્યુરેશનમાં આ વસ્તુ આપણને જોવા મળી શકે? તમાકુનું સેવન કરીએ તો એની અંદર મેઇનલી તો નિકોટિન ઇઝ અ કલ્પ્રિટ. નિકોટિન લીઝેજ આ કેન્સરના કોષને નુકસાન થાય છે. એ કોષની અંદર જેને આપણે ડીએનએ કહીએ, જે કોષનું બિંદુ છે એને એ તોડી નાખે છે, જેથી જે કોષની ડિવિઝન પ્રક્રિયા છે બદલાઈ જાય છે. કોષના ડિવિઝન થયા પછી એને રિપેરિંગ પ્રોસિજર માટે આપણે એમાં જીન હોય છે, P53 કે એવા જીન હોય, એ એને રિપેર કરતા હોય. આ નિકોટિન એને પણ નુકસાન કરે છે. એટલે કે સેલની આખી બાયોલોજી બદલાઈ જાય છે અને એ સેલ રિપેર થવાને બદલે ડેમેજ થઈ જાય છે અને એમાંથી મલ્ટિપ્લિકેશન થાય છે અને એમાંથી પહેલાં ડિસ્પ્લેઝિયા થાય, પછી એમાંથી કેન્સર થાય. આ બધું પ્રોસેસ કરતાં તમાકુનું પ્રમાણ કેટલા પ્રમાણમાં છે, કેટલા વખત લે છે, કયો પ્રકાર લે છે એની પર આધાર રાખે છે અને કેટલા સમય સુધી લીધેલું છે. પણ યુઝ્યુઅલી 10થી 15 વર્ષમાં આજના જમાનામાં જે ગુટખા ખાવામાં આવે છે એમાં ગળાનું અને મોઢાનું કેન્સર થઈ શકે છે. ઓકે, તો ડૉક્ટર ઉર્વેશ, આપની પાસેથી સમજવું છે કે અઢળક પ્રકારના કેન્સર છે, પણ આપણે જ્યારે આજે તમાકુની જ વાત કરી રહ્યા છીએ તો તમાકુથી થતા કેન્સરમાં કયા કોમન કેન્સર છે કે જે સૌથી વધારે જોવા મળે છે? મોઢાનું છે, ગળાનું છે, ફેફસાનું, કયા કયા પ્રકારના કેન્સર જોવા મળી શકે? તમાકુ આપણા ઇન્ડિયામાં જોઈએ તો લોકો બે રીતે લેતા હોય છે. એક છે કે સ્મોકલેસ ફોર્મમાં અને બીજું છે સ્મોકિંગના ફોર્મમાં. જો તમે સ્મોકિંગના ફોર્મમાં લેતા હોવ તો એમાં પ્રાઇમરી જે કેન્સર થતું હોય છે એ હોય છે કે લંગ કેન્સર, અને ધીરે ધીરે એની માત્રા બહુ જ વધતી ગઈ છે. બીજી રીતના તમે જોવા જાઓ તો મેં તમને કીધું પણ સ્મોકલેસ તમાકુનું જે વ્યસન કરતા હોય, એટલે કે તમાકુ ખાઈને લેતા હોય, પાન મસાલો છે, ગુટકા, ખૈની, એનાથી મોઢાનું, જડબાનું, જીભનું, ગળાનું કેન્સર થવાની સંભાવના બહુ જ વધતી હોય છે. મેઇનલી આપણે બેલ્ટ જોઈએ તો વેસ્ટર્ન બેલ્ટ જોઈએ કે જેમ કે ગુજરાત છે, રાજસ્થાન છે, મહારાષ્ટ્ર, આ બધી જગ્યાએ તમાકુનું જે સેવન થાય છે એ સ્મોકલેસ ફોર્મમાં બહુ જ વધારે થાય છે. એને કારણે આપણે કહી શકીએ કે અત્યારના સમયમાં આ જે વેસ્ટર્ન હેમિસ્ફિયર છે આપણું ઇન્ડિયાનું, ત્યાં એ ટોબેકોનું રિલેટેડ જે માઉથનું કેન્સર છે એનું એપી સેન્ટર છે.
બિલકુલ. તો દર્શક મિત્રો, તમાકુના સેવનથી આ પ્રકારના કેન્સરો થઈ રહ્યા છે. આજના આ દિવસે એક વિશેષ માર્ગદર્શન આપના સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. મેરિંગો સિમ્સ હોસ્પિટલના સિનિયર ડોક્ટર્સ આપણી વચ્ચે ઉપસ્થિત છે ને એ જણાવી રહ્યા છે કે કેવી રીતે તમાકુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને વધુમાં વધુ જાગૃતિ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે તમાકુને આજે જ મુક્ત કરો અને પોતાના સ્વાસ્થ્યને વધુ હેલ્ધી બનાવો. ડૉક્ટર દર્શન, આપની પાસેથી સમજવું છે કે જ્યારે શરૂઆતથી લક્ષણો દેખાય છે ત્યારે કેટલાક લોકો અવોઇડ કરતા હોય છે, ઇગ્નોર કરતા હોય છે, પરંતુ જાગૃત નાગરિકો હવે એ તરત ડૉક્ટર સુધી પહોંચે છે, હોસ્પિટલ સુધી પહોંચે છે. તો સૌથી પહેલાં તો નિદાન પદ્ધતિ શું છે આ પ્રકારના કેન્સરમાં? કેવા પ્રકારના ટેસ્ટ સ્ક્રીનિંગ કરાય છે? સૌથી પહેલું, મેં જેમ પહેલાં પણ કીધું એવી રીતે, કોઈ બી પેશન્ટ જ્યારે પણ બે રીતે આવતો છે, કાં તો ચાંદુ લઈને આવે અથવા મોઢામાં ડાઘ લઈને આવે અથવા તો મોઢું ઓછું ખોલતું છે એવી કમ્પ્લેન સાથે આવતું હોય છે. તો જ્યારે પણ ચાંદુ પડે છે અને પેશન્ટને જો 15 દિવસ સુધી નથી મળતું તો સૌથી પહેલી નિદાનની જે પ્રાઇમરી જરૂરિયાત છે એ બાયોપ્સીની છે. આજે લોકોના ઘણા મનમાં એવું છે કે બાયોપ્સી કરાવવાથી કેન્સર પ્રસરી જશે અથવા એ તકલીફ વધારશે, તો એવું નથી. બાયોપ્સી એકદમ સેફ છે અને એ નિદાન માટેનું સૌથી પહેલું પગથિયું છે. હવે જ્યારે બાયોપ્સીથી એક વખત કેન્સર સાબિત થાય છે પછી એનું સ્ટેજિંગ કરવામાં આવે છે, જેને અમે રેડિયોલોજિકલ સ્ટેજિંગ કહીએ. એટલે કે એના રિપોર્ટ્સ કરવામાં આવે, જેમ કે સિટી સ્કેન છે, જ્યાં જ્યાં જરૂરત પડે તો MRI કરવામાં આવે છે. અને અત્યારે જે રિસન્ટલી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, જે સ્ટેજિંગમાં હેલ્પ કરે છે, એ આપણું પેટ સિટી સ્કેન છે. પેટ સિટી સ્કેન આપણને ખાલી લોકલ એટલે કે મોઢામાં અને એના ગળામાં પ્રસરેલો રોગ જ ખાલી નથી કહેતું, પણ આખા શરીરમાં બીજા કોઈ બી અવયવમાં એની અસર થઈ હોય તો એ પણ કરે છે. પણ અહીંયા ગાડી એક રેડ સાઇન જે ઇમ્પોર્ટન્ટ છે, જે બધા લોકોએ સમજવાની જરૂર છે કે પેટ સિટી સ્કેનની લિમિટેશન 2 મિલીમીટરની છે. 2 મિલીમીટરથી નાનો રોગ એ પેટ સિટી સ્કેન પણ પકડી શકતું નથી. હવે પેટ સિટી સ્કેન કરતાં હજી એક નવો પેટ સિટી સ્કેન કે અથવા નવો સ્કેન કહેવાય, એને ફાપી સ્કેન કહે છે. અને આ ફાપી સ્કેન હવે અમદાવાદમાં પણ અવેલેબલ છે, જે આપણને એ પેટ સિટી સ્કેન કરતાં એક સ્ટેપ આગળ છે, જ્યાં આપણને ઇન્ફેક્શન, ઇન્ફ્લેમેશન અને કેન્સર એ બેને અલગ કરવા માટે પણ ફાપી સ્કેનનો ઉપયોગ થઈ શકે. ઓકે, તો ડૉક્ટર જયેશ, નિદાનની જેમ ડૉક્ટર દર્શને વાત કરી કે નિદાનની પદ્ધતિઓ વિશે વાત કરી, તો એક વખત આ કેન્સર ડિટેક્ટ થાય છે ત્યાર પછી શું ટ્રીટમેન્ટના કયા કયા વિકલ્પ રહેલા છે? સર્જરી છે, કીમો છે કે રેડિયેશન થેરાપી પણ હવે આવી ગઈ છે, તો કઈ રીતે આ સારવાર આગળ વધે છે? કેન્સરના જોઈએ તો 4 સ્ટેજ છે, સ્ટેજ 1, 2, 3 અને 4. સ્ટેજ 1 અને 2, આપણે મોઢાના કેન્સરની જ વાત કરીએ તો સ્ટેજ 1 અને 2ની અંદર પ્રાઇમરી ટ્રીટમેન્ટ સર્જરી છે, જેમાં ચાંદુ હોય કે જે કંઈ ગાંઠ હોય કે મોઢાની અંદર અલ્સર હોય એને આપણે સફિશિયન્ટ માર્જિન સાથે કાઢી નાખવાનું હોય, સાથે એની જ્યાં આગળ સ્પ્રેડ થવાની શક્યતા હોય, જે લસિકા ગ્રંથિઓ, એ પણ કાઢવાની હોય. અને ત્યાર પછી જે ડિફેક્ટ પડે એને આપણે માઇક્રોવાસ્ક્યુલર સર્જરી અથવા પ્લાસ્ટિક સર્જરી પૂરી કરવાની હોય. બીજી ટ્રીટમેન્ટ છે રેડિયેશન અને ત્રીજી ટ્રીટમેન્ટ છે કિમોથેરાપી. ઘણીવાર સ્ટેજ 1માં સ્ટેજ 2ની અંદર સર્જરી કર્યા પછી જો રિપોર્ટમાં એવું ઇન્ડિકેશન આવે તો આપણે કોમ્બિનેશન ટ્રીટમેન્ટ આપીએ છીએ, રેડિયેશન વત્તા સર્જરી. અને જો એનાથી પણ વધારે આવે તો એમાં કિમોથેરાપી એડ કરવામાં આવે છે. મોઢાના આગળના ભાગના કેન્સર, લીપ છે, અવાળું છે, ગાલ છે, ટંગ છે, એમાં સર્જરી મેઇન ટ્રીટમેન્ટ છે. જ્યારે પાછળના ભાગના કેન્સર, જે સ્વરપેટીનું કેન્સર છે, દિવાલનું કેન્સર, ટોન્સિલ છે, એમાં પ્રાઇમરી ટ્રીટમેન્ટ રેડિયોથેરાપી છે. કિમોથેરાપીનો રોલ એવો છે કે વૈજ્ઞાનિકની અંદર કે જ્યારે T3 સ્ટેજ 3 અને 4 હોય ત્યારે એને ડાઉન સ્ટેજ કરવા માટે અથવા એનો રિસ્પોન્સ જોવા માટે આપણે કિમોથેરાપી આપીએ છીએ. એને નિયોએડજ્યુન્ટ કિમોથેરાપી કહેવાય, એટલે કે ઓપરેશન પહેલાંની કિમોથેરાપી, અથવા તો ઓપરેશન કર્યા પછી રેડિયેશન સાથે કિમોથેરાપી અપાવે. નવી થેરાપીની અંદર ઇમ્યુનોથેરાપી અને ટાર્ગેટેડ થેરાપી પણ આવી છે. સો આ બધાનું કોમ્બિનેશન કરીને જ એને કેન્સરની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. બિલકુલ, અને લોકોને જાગૃતિ આવે માટે જ્યારે આપણે પ્રયાસ કરી રહ્યા છીએ ત્યારે ડૉક્ટર ઉર્વિશ, ઘણા બધા લોકોમાં એવી ગેરસમજ હોય, ભ્રમ પણ કહી શકીએ કે કદાચ ઓછું સ્મોકિંગ કરવાથી કંઈ નુકસાન નથી થતું, સ્મોકિંગ કરતાં માવો, ગુટખો એ ખૂબ ઓછું નુકસાન કરે છે. એના વિશે શું કહેશો? તમાકુ કોઈ પણ ફોર્મમાં લેવામાં આવે, સ્મોક કે સ્મોકલેસ ફોર્મમાં લેવામાં આવે, એ આડકતરી અને સીધી રીતે દર્દીને ડેમેજ કરે જ છે. તમે કીધું એ પ્રમાણે ગેન માન્યતા છે કે તમે જો સ્મોકિંગ કરો
અને પણ સ્મોકલેસ ટોબેકો કરતાં એમાં હાર્મલેસ ઓછું થાય તો એ તદ્દન ખોટી વસ્તુ છે. અમુક જણ એવું કહે કે હું તો દિવસની 2 જ બીડી પીઉં છું, 2 જ પડીકી ખાઉં છું તો મને કેન્સર જરા પણ થઈ ના શકે, એ પણ બિલકુલ ગેરમાન્યતા છે. બીજા જણ એવી રીતના કહે છે કે ભાઈ હું વેપિંગ લઉં અથવા તો હુક્કો લઉં તો એનાથી મને કંઈ કેન્સર થવાનું નથી. પણ કોઈ પણ ફોર્મમાં આ બધું ગમે તેમ કરીને ભેળસેળ કરીને તમાકુની માત્રા આપણા શરીરમાં પહોંચી જ જાય છે અને ગમે તેમ કરીને આપણને આડકતરી રીતે અથવા સીધી રીતે બોડીને ડેમેજ કરે છે અને કેન્સર થવાનો ચાન્સીસ ખૂબ જ વધી જાય છે. બીજી વસ્તુ છે કે કેન્સરની ટ્રીટમેન્ટ રિલેટેડ કેટલાક ગેરમાર્ગે પેશન્ટો દોરી જતા હોય છે. એમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે બાયોપ્સી કરાવો તો કેન્સર ફટાફટ સાઇઝમાં વધવા માંડે. એ ગેરમાન્યતા બિલકુલ ખોટી છે. જો તમે બાયોપ્સી કરાવો જ નહીં તો તેનું નિદાન થાય નહીં ને તમે ટ્રીટમેન્ટ પૂરી કરી શકો નહીં. બીજી ગેરમાન્યતા છે કે ટ્રીટમેન્ટ રિલેટેડ બીજી ગેરમાન્યતા એવી છે કે તમે સર્જરી કરાવો તો તમારો ચહેરો બદલાઈ જાય, તમે બોલવા ખાવામાં તકલીફ થઈ શકે. પણ હવેની લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણે જો સર્જરી પ્રોપર રીતે પ્લાન કરવામાં આવે તો પેશન્ટનો ચહેરો બદલાતો નથી અને પેશન્ટ એબ્સોલ્યુટલી રૂટીન લાઈફ જીવી શકે છે. ખાવા પીવા બોલવા ગળવામાં બીજી કોઈ તકલીફ થતી નથી. અને એન્ડમાં એટલું કહીશ કે જો પેશન્ટને રેડિયેશન કે એવું કશું પણ લેવાની જરૂર હોય, કીમોથેરાપી પણ લેવાની જરૂર પડે તો એની આડઅસરો એટલી બધી હવે રહેતી નથી. ટેકનોલોજી પ્રમાણે ધીરે ધીરે આડઅસર ખૂબ જ ઓછી થઈ ગઈ છે અને નેચરોપેથી અને જે ઇનડાયરેક્ટ જે ટ્રીટમેન્ટ કહેતા હોય છે કે ભાઈ નેચરોપેથી આયુર્વેદિક ટ્રીટમેન્ટને કારણે કેન્સરને કંટ્રોલમાં થઈ જાય અને એને કારણે પૂરેપૂરું સારું થઈ જાય છે, એ એબ્સોલ્યુટલી ખોટી વસ્તુ છે. બિલકુલ. ડૉક્ટર દર્શન, સમયાંતરે ઘણા બધા સર્વે પણ થતા હોય છે, તો તમાકુના સેવનથી મૃત્યુદર કેટલો નોંધાયેલો છે અત્યાર સુધી? જ્યારે આ વિશેષ ડે સેલિબ્રેટ લોકોને જાગૃતિ લાવવા માટે થઈ રહ્યો છે, ત્યારે યુવાનોમાં જે લત છે તમાકુને લઈને એને અટકાવવા માટે સમાજે લોકોએ કેવા પ્રયાસો કરવા પડશે? પ્રયાસોમાં 3 રીતે આપણે એને કરી શકીએ કે જેમાં આપણે એને સક્સેસ મળે. શરૂઆત 3 જગ્યાએથી આપણે કરી શકીએ. પહેલું તો પરિવારથી, બીજું સમાજ આવે અને ત્રીજું મીડિયાનો રોલ આવે. હવે પરિવારથી લઈએ તો જો ઘરમાં જ કોઈ વ્યસન કરતું હોય તો એ બાળક એ જ નાનપણથી જોશે અને એ જ શીખશે. એટલે શરૂઆત પરિવારથી જ કરવાની છે. ઘરમાં કોઈ વ્યસન કરતું હોય, જો એ ના છોડી શકે તો એટલીસ્ટ બાળકો સામે, ટીનેજર સામે આ વ્યસન ના કરે. બીજું, જ્યારે પણ બાળક સ્ટ્રેસમાં હોય છે, એને ક્યાંક ફેલિયર આવે છે, ક્યાંય એકલતા હોય, ત્યારે આ તમાકુ કે વ્યસન તરફ જલ્દી વળી જાય છે. તો બાળકોને એ વખતે પેરેન્ટ્સે ઘરમાં જે બી મેમ્બર્સ હોય એમને સમર્થન આપવું જોઈએ, એમને સાથ આપવો જોઈએ. બીજું, પરિવાર તરીકે એ ધ્યાન રાખવું પડે કે બી અચાનક બાળકો સૂનમૂન રહેવા માંડે છે, બાળકનું પોકેટ મની જે આપે છે એ એની વધારે ડિમાન્ડ થઈ જાય છે, તો આ બધા પર એમણે વોચ રાખવું જોઈએ જેથી એ ખોટા રસ્તે ના વળી જાય. હવે વાત આવે છે સમાજની. તો સમાજની અંદર એવી રીતે છે કે સ્કૂલ કોલેજો છે જેનાથી હવે પોલિસી તો ઓલરેડી છે પણ તો બી એની આજુબાજુમાં અમુક ડિસ્ટન્સ સુધી ના કોઈ પાનનો ગલ્લો હોવો જોઈએ, ના તમાકુ વેચાતું હોવું જોઈએ. એટલે એને ખાસ કરીને કોલેજોમાં અને સ્કૂલોમાં એવા હેલ્થ ટોક રાખવા જોઈએ કે જ્યાં આપણે એમને તમાકુથી ડરાવવાના નથી પણ તમાકુના કયા નુકસાનો છે એ એમને મગજમાં ઉતારવા પડે. બીજી વાત આવી મીડિયાથી જે આપણે છે, જે અત્યારે આપણે હાલ કરી રહ્યા છે, એ મીડિયા થ્રુ આપણે લોકોને આ જ ન્યૂઝ અને આ જ વસ્તુની જાણકારી આપવી જોઈએ. અવેરનેસ ટોક અને મીડિયામાં જ્યાં જ્યાં આપણે કરી શકીએ, હેલ્થ ટોકથી માંડીને ડૉક્ટરના અને એવા પેશન્ટના એક્સપિરિયન્સીસથી, કે જેનાથી આપણે એ મેસેજ બધાને કહી શકીએ કે ભાઈ આ તદ્દન ખોટું છે, એનાથી ફાઇનાન્શિયલ, મેન્ટલ અને સોશિયલ બધી રીતે લોસ છે. તો આ 3 મેથડથી આપણે આ વસ્તુ રોકી શકીએ એમ છે. બિલકુલ. તો ડૉક્ટર જયેશ, ઘણા બધા એવા લોકો હોય છે કે જેમને ખબર છે કે એ ખોટું કરી રહ્યા છે, પોતાના માટે, પરિવાર માટે પણ આ સારું નથી, પણ લત લાગી ગઈ છે, છૂટતું નથી. એ સવાલ હોય છે. તો તમાકુ છોડવા માટે સૌથી અસરકારક ઉપાય શું છે? મેડિકલ સપોર્ટ અને કન્સલ્ટિંગ આમાં કેટલું મહત્વનું છે? લત એટલે કે એડિક્શન એવી વસ્તુ છે કે પેશન્ટ અથવા તો માણસ એને છોડી શકતો નથી. એનું કારણ છે રેગ્યુલર હાઈ ડોઝ ટોબેકો. હવે જો છોડવા જાય છે, એને ઈચ્છા તો છે છોડવાની પણ છોડી શકતો નથી કારણ કે એને ટ્રેમર આવે, ડિપ્રેશન થાય, લોસ ઓફ ઇન્ટરેસ્ટ થવા માંડે, એટલે વધારે ને વધારે તમાકુ લે છે. તો આના માટે જેમ દર્શનભાઈએ કહ્યું એમ કે ઘરમાંથી જ સંસ્કાર અને ચેતવણી રાખવી જોઈએ તમાકુ ના થાય. બીજી વસ્તુ કે ડૉક્ટર, મેડિકલ સાયન્સ જે ડૉક્ટર્સ છે એમની પણ ડ્યુટી થાય છે કે જ્યારે પણ આવા પેશન્ટો એની જોડે પ્રોપર કાઉન્સિલિંગ કરે અને તમાકુ છોડવા માટેને પ્રયત્ન કરે. ને થર્ડ,
જો આવું પણ ના થાય તો એનજીઓ કરી શકે, અથવા તો લાસ્ટમાં સાયકોલોજી અને સાયકિયાટ્રિસ્ટ 2 જણ બહુ સારો રોલ કરી શકે છે. એની જોડે કાઉન્સિલિંગ કરે અને ડી એડિક્શન સેન્ટરમાં જઈને એનું તમાકુ છોડી શકાય. તો આ રીતે આપણે સમાજને અથવા તો પેશન્ટને હેલ્પ કરી શકીએ છોડવા માટે. બિલકુલ. અને ડૉક્ટર ઉર્વેશ, જ્યારે વર્લ્ડ નો ટોબેકો ડે પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ, ત્યારે તમે લોકોને શું મેસેજ આપવા માંગશો જેના કારણે આવનારી પેઢી છે તમાકુથી દૂર રહે? આ આખા ટોકનું ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ને હું આમને સારાંશમાં 3 વસ્તુમાં ડિવાઈડ કરીશ. પહેલી વસ્તુ છે કે તમાકુની લત પહેલાં લાગતી હોય એની પહેલાં કોઈ પ્રિવેન્શન લેવામાં આવે તો એનાથી ઘણા બધા ફાયદા થતા હોય છે. જે પ્રમાણે દર્શન સરે કીધું એ પ્રમાણે ફેમિલીથી જ એની શરૂઆત થાય છે કે કોઈ પણ વ્યક્તિ છે એને પોતાની જીવનશૈલીમાં સ્ટ્રેસ છે અથવા તો એનું કોઈ ગ્રુપ છે કે જે એને તમાકુ તરફ દોરી જાય છે, એમાં પેરેન્ટ્સ અને એના ગાર્ડિયન જો એને હેલ્પ કરે તો તમાકુની લતથી જ પહેલાં બચી શકે. બીજી વસ્તુ છે કે જો તમને તમાકુની લત હોય તો એના માટે કોઈ સ્પેશિયલ ડે કે સ્પેશિયલ ઓકેશનની રાહ જોવાની હોતી નથી. તરત ને તરત આજે જો તમે સેવન કરતા હોય તો કાલથી જ અને આજથી જ એ સેવન તમારે બંધ કરવું જોઈએ. જો તમને છોડવામાં તમને તકલીફ આવતી હોય તો તમે ફેમિલી મેમ્બર્સ, સાયકોલોજીસ્ટ, સાયકેટ્રી ડૉક્ટર અને કાઉન્સિલર્સની તમે હેલ્પ લઈ શકો છો, પણ તમારે કોઈ પણ કિંમતે એ લતને છોડી દેવી જોઈએ. અને ત્રીજી વસ્તુ છે કે જો તમને કોઈ પણ કેન્સર રિલેટેડ લક્ષણો જણાતા હોય તો તમારે બેઝિઝક ડૉક્ટરની હેલ્પ લઈ અને આજુબાજુના કેન્સર જે સ્પેશિયાલિસ્ટ સેન્ટર હોય ત્યાં જઈને કેન્સર વિશેષજ્ઞને મળવું જોઈએ, જેને કારણે જો તમારું નિદાન અને ટ્રીટમેન્ટ જો અર્લી સ્ટેજમાં થાય તો તમારી લાઈફ તમે આખી નોર્મલ જીવી શકો છો. બિલકુલ. તો આ તો વાત થઈ કે તમાકુ છોડવાથી આપણે કેટલા સ્વસ્થ રહી શકીએ છીએ, પણ ડૉક્ટર દર્શન, આપણી પાસેથી એ સમજવું છે કે અત્યારે જેટલા પણ કેન્સર તમાકુ રિલેટેડ નોંધાઈ રહ્યા છે, ટ્રીટમેન્ટની આપણે વાત કરી રહ્યા છીએ, તો શું 4 સ્ટેજમાં સક્સેસફુલી ટ્રીટમેન્ટથી દર્દી હવે ફરી એક વખત સ્વસ્થ જીવન જીવી શકે છે? હવે સ્ટેજ વાઇઝ જોઈએ તો ઇવન પહેલા સ્ટેજમાં પણ આપણને 5% કેસમાં રોગ પ્રસરી જતો હોય છે અથવા રિકરન્સ થતું હોય છે. પણ દરેક જેમ જાહેરાતમાં લખ્યું હોય, આપણે એક એસ્ટ્રિક્સ હોય છે, લાલ ફૂંદડી હોય છે, એમ કેન્સરમાં બી એક સરસ વાક્ય છે જે હું કહેવા માંગીશ કે કેન્સર ઇઝ ક્યોરેબલ, પણ એની એક શરત છે, જેમ કે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ અપ્લાય, અને એ છે કે ઇફ ડિટેક્ટેડ અર્લી. સો સ્ટેજ 1 અને 2માં આપણે ખાલી ક્યોર તરફ જ નહીં પણ ફંક્શનાલિટી, એટલે કે જેમ મોઢું ખોલવું, ખાવું, સારી રીતે બોલી શકવું અને નોર્મલ લાઈફ જીવી એ વધારે સારી રીતે એચીવ કરી શકીએ છીએ, જ્યાં કદાચ આપણે કિમોથેરેપી કે રેડિયેશન થેરેપી પણ એવોઇડ કરી શકીએ. પણ જ્યારે સ્ટેજ 3 અને 4, જે દુઃખની વાત એ છે કે ઇન્ડિયામાં, ખાસ કરીને ગુજરાતમાં, આપણા એરિયામાં સ્ટેજ 3 અને 4માં જ વધારે કેન્સર 80% લોકો એમાં જ ડિટેક્ટ થાય છે. ત્યાં આપણે કિમોથેરેપી પણ યુઝ કરવી પડે છે, રેડિયોથેરેપી પણ યુઝ કરવી પડે છે, અને એના રિઝલ્ટ ઓલમોસ્ટ 50% ડ્રોપ થઈ જાય છે. જેથી આજે પણ એક જ વસ્તુ છે, અર્લી ડિટેક્શન ઇઝ ધ ઓનલી ગોલ. અને અર્લી ડિટેક્શનની સાથે સાથે વ્યસન મુક્તિ અને વ્યસન તરફ ના વળે એના તરફ આપણી જવાબદારી છે, જે આપણે સૌથી સારી રીતે નિભાવવી જોઈએ. ઓકે ડૉક્ટર જયેશ, જ્યારથી કેન્સર ડિટેક્ટ થાય છે નિદાન પદ્ધતિમાં, તો ત્યારથી આખી ટ્રીટમેન્ટ કમ્પ્લીટ થાય એ પીરિયડ કેટલો હોય છે? દરમિયાન દર્દીએ શું ધ્યાન રાખવાનું હોય છે? ફેમિલી સપોર્ટ એ દરમિયાન દર્દી માટે કેટલો જરૂરી બની રહે છે? એ સ્ટેજ પ્રમાણે આધાર છે. સ્ટેજ 1ની અંદર જો સર્જરી કરવામાં આવે તો એનો નોર્મલ થતાં એને 10 થી 15 દિવસમાં એ સોસાયટીમાં જઈને પોતાનું કામ કરી શકે છે. પણ જો સ્ટેજ આગળ હોય અને જો રેડિયેશનની જરૂર પડે તો રેડિયેશનનો લગભગ પીરિયડ 1.5 મંથ હોય છે. હવે રેડિયેશનને લીધે સાઈડ ઇફેક્ટ તો થવાની જ છે, એમાં થોડા મોઢામાં ચાંદા પડવા કે ખાવા પીવામાં તકલીફ પડી, એ વખતે ડૉક્ટર, રેડિયેશન થેરાપિસ્ટ અને સોસાયટીમાં રહેતા માણસો બધા ફેમિલી એને પૂરેપૂરો સપોર્ટ આપવો જોઈએ, અને તો જ એ ટ્રીટમેન્ટ કમ્પ્લીટ કરે. સિમિલરલી કિમોથેરાપી આપવાની હોય ત્યારે વોમિટિંગ થવું કે એવું થવાનું છે, તો એ વખતે સોસાયટીનો અને ફેમિલી મેમ્બરનો ખૂબ સપોર્ટની જરૂર છે. સો આ બધું પીરિયડ તમે ડિટેક્શન, બાયોપ્સી માંડીને જો રેડિયેશન અને કિમોથેરાપી કોમ્બિનેશન આપવાનું હોય તો લગભગ 1.5 થી 2 મહિનાના પીરિયડની અંદર પેશન્ટ નોર્મલ થાય છે. પછી આ બધી સાઈડ ઇફેક્ટ ઓછી થતી જાય અને 3 મહિનાની અંદરથી 6 મહિનાની અંદર બધી જ ટ્રીટમેન્ટની સાઈડ ઇફેક્ટ જતી રહ્યા પછી એ પોતાનું રૂટીન કામ કરી શકે છે અને સોસાયટીની અંદર પોતાનું વર્ક કરી શકે છે.
ઓકે, તો ડૉક્ટર ઉર્વેશ, જ્યારે કેન્સર ડિટેક્ટ થાય છે, કયા સ્ટેજમાં દર્દી છે ખબર પડે, પછી ટ્રીટમેન્ટ કયા બેઝ પર નક્કી થાય છે? કેમ કે કીમો પણ હોય છે, રેડિયેશન થેરાપી પણ કેટલાક કેસીસમાં થતી હોય છે. ડૉક્ટર્સની આ તમામ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની પેનલ સાથે મળીને ડિસ્કશન પછી કેવી રીતે આ ટ્રીટમેન્ટ આગળ વધે છે? કેન્સરની ટ્રીટમેન્ટમાં સ્ટેજ 1 થી 4 હોય છે. મોઢાના ગળાના કેન્સરમાં પણ જ્યાં સુધી અર્લી સ્ટેજમાં કેન્સર ડિટેક્ટ થાય તો પહેલાં કે બીજા સ્ટેજમાં સર્જરી જ્યાં સુધી પોસિબલ થતી હોય ત્યાં સુધી સર્જરીનો રોલ આવે છે. સ્ટેજ 3ના કેન્સરમાં જ્યાં સુધી જો એવું લાગતું હોય કે ભાઈ ઓપરેશન કરીને ગાંઠ પૂરેપૂરી રીતના સારી રીતના નીકળી શકતી હોય તો સર્જરી જ કરવામાં આવે છે. પણ જો એવું લાગતું હોય તો કોમ્પ્રિહેન્સિવ ટીમ એટલે કે સર્જિકલ ઓન્કોલોજીની ટીમ, મેડિકલ ઓન્કોલોજીની ટીમ અને રેડિયેશન ઓન્કોલોજીની ટીમ એ લોકો ટ્યુમર બોર્ડ ડિસ્કશન કરતા હોય છે અને એ વખતે ડિસિઝન લેવામાં આવે કે ભાઈ ગાંઠ ખરેખર જો ગાંઠ ઓછી કરવાની જરૂર હોય તો ગાંઠ ઓછી કરીને એના માટેનું ઓપરેશન તરફ આગળ વધવાનું હોય છે. હવે સ્ટેજ 4 કેન્સરમાં મોઢાના અને ગળાના કેન્સરમાં એવી રીતના ડિવિઝન કરવામાં આવે છે કે જો બહુ જ બધે ફેલાઈ ગયેલું હોય કે ફેફસામાં, હાડકામાં કે લીવરમાં એવું કશું ફેલાઈ ગયેલું હોય તો એમાં સર્જરીનો રોલ આવતો નથી. પણ સ્ટેજ 4ના જે કેસમાં જે બહુ જ દૂર સુધી કેન્સર ફેલાયેલું ના હોય તો અગેન ફરીથી કોમ્પ્રિહેન્સિવ ડૉક્ટર્સની ટીમ ડિસિઝન લેતું હોય છે કે પહેલાં કીમોથેરાપી આપી એને રોગને ઓછો કરવો છે, પછી એનું સરસ રીતે સર્જરી કરવામાં આવે છે અને સર્જરી કર્યા પછી એને જરૂર પડે તો ફરીથી શેક અને ડોઝ આપવાની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. પણ અલ્ટિમેટલી કોમ્પ્રિહેન્સિવ ટીમ કે જ્યાં આગળ બધા ડૉક્ટર્સ અવેલેબલ હોય, રેડિયેશન, કીમોથેરાપીના ડૉક્ટર અને શેકના ડૉક્ટર, એવી જગ્યા પેશન્ટ ટ્રીટમેન્ટ લે તો ટ્રીટમેન્ટ એક જ રૂફમાં અને બધા ડૉક્ટરની ગાઈડન્સ રીતે સારી રીતના મળી શકે છે. બિલકુલ. તો વર્લ્ડ નો ટોબેકો ડે ઉપર આપણે આ ડોક્ટર્સ પેનલ પાસેથી જાણ્યું કે કેવી રીતે તમાકુના સેવનથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે, અલગ પ્રકારના કેન્સરો થાય છે, પણ લોકોમાં એ સંદેશ પહોંચાડવો જરૂરી છે કે તમાકુને આજે જ છોડો. અને એટલા જ માટે આપણે આજે આ વિશેષ ચર્ચા કરી. ખૂબ સરસ માર્ગદર્શન આજે આપણને ડૉક્ટરોએ આપ્યું છે. ડૉક્ટર દર્શન, ડૉક્ટર જયેશ અને ડૉક્ટર ઉર્વેશ, આપ ત્રણેય સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. તમારી વિશેષ રજૂઆતમાં આજે ડૉક્ટર પેનલ પાસેથી જાણ્યું કે કેવી રીતે તમાકુનું સેવન છે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને કેવા પ્રકારના કેન્સર તમાકુના સેવનથી થાય છે. તો આજના દિવસે એ સંદેશ ગુજરાત ફર્સ્ટ પણ પહોંચાડવા માંગી રહ્યું છે કે આજે જ તમાકુ છોડો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવો અને હેલ્ધી રહો. નમસ્કાર.